પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં લાલબત્તીવાડા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 1000 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી. પોરબંદરમાં લાલબત્તીવાડા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેના ભાગરૂપે સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગની સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં 1000થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં 1 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધે સારવારનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટરો કરણ કેશવાલા, જીતેન્દ્ર તાવરી, જય બદિયાણી, યાજ્ઞિક વાજા, હિતેશ રંગવાણી, હેતલબેન પડિયા, યશસ્વી બદિયાણી, રાહુલ કોટિયા, સંજય ઠકરાર વગેરેએ પોતાની સેવા આપી હતી. ઉપરાંત રાજકોટના જયસુખ મકવાણાએ ઇન્જેક્શન વિના તથા દુખાવા વગર જલંધર બંધ પદ્ધતિ દ્વારા 40 દર્દીઓના દાંત કાઢી આપવામાં આવ્યા હતા. કેમ્પમાં વિનામૂલ્ય બીપી અને ડાયાબિટીસની પણ તપાસ કરી આપવામાં આવી હતી અને વિનામૂલ્ય દવા પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નામાંકિત ડોક્ટરોએ પોતાનો કિંમતી સમય આપી સેવા આપી હતી. તે બદલ લાલબત્તીવાડા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનો આભાર માનવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે લાલબત્તીવાડા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સેવકોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર.